નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પુવારો. અંકલેશ્વર યુપીએલ લાઇબ્રેરી ખાતે મહેશ્વરી ગ્રુપ દ્વારા ગણગોર ઉત્સવ ઉજવાયો. અંકલેશ્વરના યુપીએલ લાઇબ્રેરી જીઆઈડીસી ખાતે મહેશ્વરી ગ્રુપ દ્વારા ગણગોર ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. મહેશ્વરી ગ્રુપના નીલમબેન, કમલાબેન, કરુણા કોઠારી અને કોમલબેન દ્વારા આયોજન કરાયું. સંગીની ગ્રુપની લતાબેન શાહ, સીમાબેન મુંદડા અને નગરપાલિકાની યોગિતાબેન શાહ હાજર રહ્યા હતા. ઉત્સવમાં સોલો ડાન્સ, ગ્રુપ ડાન્સ અને મિસ ગણગોર જેવી હર્ષોલ્લાસથી ભરેલી સ્પર્ધાઓ યોજાઈ, જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પુવારો. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ લોહાણા મહાજન દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન 30 માર્ચ 2025 થી 5 એપ્રિલ 2025 સુધી કરવામાં આવ્યું છે. કથાના મુખ્ય વક્તા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે રહેશે. આયોજકો દ્વારા તમામ ભક્તોને આ સપ્તાહમાં સહભાગી થવા આમંત્રિત કરવામાં આવે છે અને ખાસ કરીને સપ્તાહના તમામ 7 દિવસ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો ભક્તજનો લાભ લઈ શકે છે. આ પવિત્ર સપ્તાહમાં શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓ તથા ભાગવતની ગહન તત્વ ચર્ચાનો આનંદ લેવા માટે શ્રદ્ધાળુઓને આમંત્રિત. નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાનો ભવ્ય પ્રારંભ. નર્મદા નદીની ઉત્તર વાહિની પરિક્રમા રવિવારે ભક્તિભાવથી શરૂ થઈ, જ્યાં હજારો ભાવિકોએ નદીના પ્રવાહની જેમ સતત પગપાળા યાત્રા કરી. મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થતી નર્મદા માતા ગંગા કુંભ સ્નાન જેટલી પવિત્ર માનવામાં આવે છે. રામપુરા ઘાટથી માંગરોળ, તિલકવાડા સુધી 14 કિલોમીટરની પરિક્રમા ભક્તોએ ભક્તિભેર પૂરી કરી. કલેક્ટર એસ.કે. મોદીના માર્ગદર્શન હેઠળ વીજળી, પાણી, બાથરૂમ, આરોગ્ય અને પોલીસની વ્યવસ્થા સુચારુ રહી. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ₹3.82 લાખના ખર્ચે સુવિધાઓ વિકસાવવામાં આવી છે, જેથી પદયાત્રીઓ શાંતિપૂર્વક પરિક્રમા કરી શકે. ભરૂચ જંબુસરથી પવિત્ર રમજાન માસ પૂર્ણ થતા મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી. મળતી માહિતી મુજબ મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર રમજાન માસ પૂર્ણ થઈ ચૂક્યો છે. આજ રોજ ઈદનો ચાંદ નજરે પડ્યો છે અને ઈદના તહેવારને લઈને જંબુસર તાલુકાના ડાબા ગામે મુસ્લિમ સમાજના લોકો દ્વારા નમાઝ અદા કરી એકબીજાના ખભેથી ખભો મિલાવી ઈદની શુભકામનાઓ, શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી. ચેટીચાંદનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો. સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વ ભક્તિ અને ઉત્સાહભેર ઉજવાયો. ભગવાન ઝૂલેલાલજીના જન્મદિવસ નિમિત્તે સત્સંગ, શોભાયાત્રા, આરતી અને ભજન કીર્તન સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભક્તોએ ઝૂલેલાલજીની આરાધના કરી અને સમાજના કલ્યાણ માટે પ્રાર્થના કરી. દેશભરના મંદિરોએ ભવ્ય દિવ્ય શૃંગાર સાથે સુશોભિત થઈ પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું. પવિત્ર દિવસે સિંધી સમાજની સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત. ગઢખોલ ગામે ચૈત્ર નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વર તાલુકાના ગઢખોલ ગામમાં આવેલા પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. નવરાત્રીના પ્રથમ દિવસે દૂર દૂરથી આવેલા ભક્તોએ માતાજીના દિવ્ય દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ચૈત્ર નવરાત્રી એટલે માતા દુર્ગાની આરાધનાનો પવિત્ર સમય, જેમાં 9 સ્વરૂપોની પૂજા થાય છે અને ભક્તો વ્રત રાખી ઉપાસના કરે છે. માતાજીની કૃપા પ્રાપ્ત કરવા મંદિરે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું. વહેલી સવારથી જ ભક્તજનો માતાજીના દર્શન માટે ઉમટ્યા અને ભક્તિમય માહોલમાં જય મા સિદ્ધેશ્વરીના જયઘોષ ગુંજ્યો. મ્યાનમાર અને થાઈલેન્ડમાં વિનાશક ભૂકંપ, હજારોના મોત, ભારત તરફથી મદદની જાહેરાત. 28 માર્ચ 2025ના રોજ મ્યાનમાર અને થાઈલેન્ડમાં 7.7ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો, જેના કારણે મ્યાનમારમાં 1000થી વધુ લોકોના મોત થયા છે અને 3400થી વધુ લોકો હજુ પણ ઘાયલ છે. થાઈલેન્ડના બેંકોકમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે, જેમાં 30 માળની ઇમારત ધરાશાયી થઈ અને 10 લોકોના મોત થયા છે. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના સાન્સાઈ પ્રદેશ હતું અને આંચકા ભારત, ચીન અને બાંગ્લાદેશ સુધી અનુભવાયા છે. મ્યાનમાર સરકારે 6 રાજ્યોમાં કટોકટી જાહેર કરી છે અને આંતરરાષ્ટ્રીય સહાય માટે પણ અપીલ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મ્યાનમાર અને થાઈલેન્ડ માટે મદદની જાહેરાત કરી છે. આ ભૂકંપથી હજારો ઇમારત ધરાશાયી થઈ છે અને લોકો આશરે પડ્યા છે. રાહત અને બચાવ કામગીરી ઝડપથી ચાલુ થઈ ગઈ છે, જેમાં વિશ્વભરના દેશો સહાય માટે આગળ આવ્યા છે. આ કુદરતી આપત્તિનો સામનો એકતા અને સહકાર દ્વારા કરવાની જરૂર છે. ત્યારે મ્યાનમારમાં ત્યારબાદ પણ વધુ એક ભૂકંપ આવી ચૂક્યો છે અને તેની તીવ્રતા 5.9
9 આસપાસ ગણાવવામાં આવી રહી છે અને વધુ લોકો ભૂકંપથી ગ્રસ્ત થયા છે. તો આ લોકોને મદદ પહોંચાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત RR વર્સિસ CSK મેચમાં ધોનીના આઉટથી વાયરલ ગર્લની લાગણીભીની પ્રતિક્રિયા. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ મેચ દરમિયાન એક ધોનીની ફેન ગર્લ રાતોરાત વાયરલ થઈ ગઈ છે. જેમ મહેન્દ્રસિંહ ધોની આઉટ થયો, આ યુવતીની દુઃખભરી પ્રતિક્રિયા કેમેરામાં કેદ થઈ અને તે સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ ગઈ છે. MS ધોનીના ફેન્સ માટે તે આઉટ પીડાદાયક ક્ષણ હતી અને ખાસ કરીને આ છોકરી માટે જેનું દિલ તૂટી ગયાની પ્રતિક્રિયા સમગ્ર ઇન્ટરનેટ પર ટ્રેન્ડ બની ગઈ છે. હવે લોકો વાયરલ ગર્લ કોણ છે તે શોધી રહ્યા છે અને તેનાથી વધુ એકવાર ધોનીની પોપ્યુલારિટી અને ચાહનાનું પ્રમાણ ફરી એકવાર વધી ગયું. ગુજરાતમાં માવઠાની શક્યતા. ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં તારીખ 31 માર્ચ 2025 થી તારીખ 2 એપ્રિલ 2025 સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે. તો બીજી બાજુ પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં ગરમીની સ્થિતિ યથાવત રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવા વાવાઝોડા સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે દર્શાવી છે. ખેડૂતો અને નાગરિકોને અચાનક થતા મોસમી ફેરફાર અંગે તકેદારી રાખવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.